નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું મિત્રતા। જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મારી અને અંકુશની પત્નીઓ બહેનપણીઓ હતી, જેથી અમારી પણ સારી મિત્રતા હતી। મને અંકુશની આવી હાલત જોઈ દુઃખ થતું। અંકુશની આર્થિક પાયમાલીનું કારણ જાણવાનું મેં મનોમન નક્કી કર્યું। બીજા દિવસે કોલેજિયન યુવકોના ઉધારિયાના પૈસા મારી બચતમાંથી આપી અંકુશને થોડી રાહત આપી। એને શાંતિથી બેસાડીને પૂછ્યું, ભાઈ, તું આટલા બધા પૈસાનું શું કરે છે? પણ અંકુશ ગોળ ગોળ વાત કરીને વાત ટાળી દીધી। મેં મારી પત્ની દ્વારા અંકુશની પત્નીને પૂછાવ્યું તો તેણે એ કહ્યું, અંકુશ તો ઘરમાં અડધો પગાર જ આપે છે। ઘરભાડું અને છોકરાઓની શાળાની ફી ભરવાની પણ બાકી હતી। મને લાગ્યું પાણી માથાથી ઉપર થઈ ગયું છે, જલ્દીથી કંઈક કરવું પડશે। પગારનો દિવસ આવ્યો। અંકુશ મને આવીને મળ્યો અને કહ્યું, ચાલ મિત્ર, તને સરપ્રાઈઝ માટે લઈ જાઉં। હું ઉત્સુકતાથી તેની સાથે ચાલી નીકળ્યો। તે મને જુગાર રમવા લઈ ગયો। મને કહેવા લાગ્યો, મિત્ર, જો અહીં આપણા પગાર ડબલ થઈ જશે, ચાલ રમીએ। મને જાણીને ખૂબ જ દુઃખ થયું અને અંકુશની આર્થિક પાયમાલીનું કારણ સમજી ગયો। મેં તેને સમજાવીને વાળવાનો પ્રયત્ન કર્યો। કહ્યું, મિત્ર, જુગારની આદત બુરી છે। તે તને અને તારા કુટુંબને બરબાદ કરી મૂકશે। પણ તે માન્યો જ નહીં। મેં મારી પત્ની અને અંકુશની પત્નીને જાણ કરી। તેમની મદદ લઈ એક યોજના બનાવી। મને ખબર હતી હજી પગાર હમણાં જ થયો હતો, જેથી અંકુશ પાસે થોડા પૈસા હશે અને તે ફરી જુગાર રમવા જશે। અમે અંકુશની પત્ની અને છોકરાને લઈને પહેલેથી જ જુગાર રમવાની જગ્યાએ પહોંચી ગયા। યોજના પ્રમાણે અંકુશની પત્ની અને છોકરાઓ ત્યાં બેસીને જુગાર રમવાનો ઢોંગ કરવા લાગ્યા। અંકુશ જેવો ત્યાં પહોંચ્યો તો પોતાની પત્ની અને છોકરાને જોઈને અવાક થઈ ગયો। તે તરત જ ત્યાં જઈને એ લોકોને ખીજાયો। બોલ્યો, આ શું માંડ્યું છે? તમને લોકોને આવી જગ્યાએ આવીને જુગાર રમતા શરમ નથી આવતી? છોકરા બોલ્યા, પપ્પા, અમે તો તમારી પાસે જ શીખ્યા। જુગાર રમવાથી આસાનીથી રૂપિયા મળી જાય છે, તો ભણવાની શી જરૂર છે? બાળકોનો જવાબ સાંભળીને અંકુશની આંખો ખુલી ગઈ। તે સોધાર આંસુએ છોકરાને વળગીને ખૂબ જ રડ્યો। હું પણ ત્યાં દોડી ગયો અને તેને શાંત પાડ્યો। તેની પત્નીને પણ માફી માગી લીધી। તેણે કદી પણ જુગાર ન રમવાની સોગંદ ખાધી। હું બધાને મારા ઘરે લઈ ગયો અને જમાડ્યા। અંકુશને ઓફિસમાંથી મારી જમીનગીરી પર લોન અપાવી। અંકુશની પત્નીને પણ એક નાની નોકરી અપાવી દીધી। આમ પતિ પત્નીએ મળીને બધી ઉધારી ચૂકવી દીધી। અંકુશ હવે ખુશ હતો। તે હંમેશા મુસીબતના સમયમાં તેના પર ભરોસો કરવા મને અને મદદ કરવા મારો આભાર માનતો। પણ હું પણ તેને ફિલ્મી ડાયલોગ મારીને હસાવતો, દોસ્તી મેં નો સોરી, નો થેન્ક યુ, અને અમે બંને ખડખડાટ હસી પડતા। આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો।